રામ નારાયણ રામ। જસ્ટ વિચારો, જો કોઈ વ્યક્તિ તેમના સચ્ચાઈથી તાઢી જાય છે તો શું તેમની શરીર જીવિત રહેશે? આપણા શરીર એ આપણી સાચી સત્તા છે। 5 તત્વો જે અમારા શરીરને બનાવે છે એ બધું છે। આ તત્વો ઉપરાંત બીજું કોઈ પણ સત્તા અસ્તિત્વમાં રહી શકે છે। આ મૂળભૂત સત્તા એ છે જેના પર આપણું શરીર બનેલું છે। આપણું આખું અસ્તિત્વ આ સત્તાથી બનેલું છે। ધરતી એક છે અને આકાશ એક છે। આથી આપણે પણ માલિકીની ભાવના છોડી એકતા સાથે મળાવવું જોઈએ। દરેક વ્યક્તિએ એક સાથે આવવું જોઈએ। જાતિ અને ધર્મની રાજનીતિથી ઊંચા ઉઠી સમાજે જાતિ અને ધર્મના નામે ધરતીને અનેક ટુકડાઓમાં વિભાજિત કર્યું છે। જો આ યથાવત રહે છે તો આ દુનિયા પોતાની જાતને વિરોધીઓમાં ફેરવી નાખશે। સમય આવી ગયો છે આ વિભાજનોને દૂર કરવા અને સમાન, ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ સમાજ બનાવવાની। આ માત્ર ત્યારે જ શક્ય છે જ્યારે આપણે આપણી અંતર્મુખી અવજ્ઞાનને અનુસરીએ, પ્રકૃતિ સાથે જોડાવીએ અને નિયમિત રીતે રામ નારાયણ રામનું જપ કરીએ। પ્રકૃતિ એ સર્વોચ્ચ સત્તા છે અને દરેક વ્યક્તિએ આને સમજવું જરૂરી છે। આ પૃથ્વી પર બધા માનવી સમાન રૂપે જન્મેલા છે। તેમ છતાં મનુષ્યએ અનેક ધાર્મિક પદ્ધતિઓ ઊભી કરી છે જે લોકોના ભેદને વાળા પાડે છે। ધર્મની સિલીવામાં માનવીના ભાવનાનો લાભ લેવા માટે તેઓ ફક્ત પોતાનો હિત શોધે છે। પરંતુ અમારા મહાગુરુ બાલક બ્રહ્મચાર્યજી શીખવે છે કે શ્રેષ્ઠ સત્તા આકાશ છે જેમાં આ બ્રહ્માંડના બધા ભાગો ઊભા થયા છે। શ્રેષ્ઠ ગ્રંથ રામ નારાયણ રામ છે અને આ ગ્રંથનો દરેક પાનું તારાઓ, ગ્રહો અને આકાશમંડળના પૃથ્વી અને વૈશ્વિક તત્વો છે। આ પૃથ્વી પર 8 અબજ લોકો આ ગ્રંથ રામ નારાયણ રામથી બનાવ્યા છે જે 5 તત્વોથી બનેલું છે। આ 5 તત્વો આપણને ઊર્જા અને બુદ્ધિ આપે છે। આ બુદ્ધિ જ આપણને જીવનના સાચા અર્થને શીખવે છે। આધ્યાત્મિક પરિપ્રેક્ષકો અને ધર્મપ્રેમી લોકો માટે એક પ્રશ્ન છે, જો તેમનો બનાવેલો ધર્મ એટલો અનોખો અને શક્તિશાળી છે તો તેમના બાળકો ક્યારે પોતાની જાતિથી પ્રેરિત અવાજ સાથે કેમ જન્મતા નથી? જ્યારે બધા બાળકો જન્મે છે તો તેઓ દરેકે એક જ રીતે રડતા હોય છે, એના ધર્મને પાળતા નહીં। તેમજ જ્યારે લોકો આ દુનિયાને છોડે છે તો તે માત્ર એક સામાન્ય અવાજ સાથે કરે છે જે તેમના અલગ અલગ ધર્મોને પ્રતીક કરતું નથી। દરેક ધર્મના દુઃખના અવાજોને એક જ લાગે છે। અમે વિનંતી કરીએ છીએ કે આપણે આલેખીય બ્રહ્માંડ અને આકાશના અનંતતાની વિશાળતા વિશે વિચારવાનું ટાળતા છીએ। આકાશ એ અનંત, અવિશ્વસનીય અને પ્રાચીન છે। કોઈ પણ આકાશને સર્જી શકે નહીં। એ આજે અને સદાકાળ માટે અસ્તિત્વ ધરાવતું રહેશે। આકાશ એ ભગવાન છે, આલાહ છે, શક્તિશાળી છે। આકાશ બધું છે અને સર્વશક્તિમાન છે। આ મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યું નથી। આકાશથી પ્રકૃતિ અને પ્રકૃતિથી અમારું સર્જન થયું છે। આ જ ઊર્જાના કારણે આપણા મન, બુદ્ધિ અને બુદ્ધિનું સર્જન થયું છે। આ બુદ્ધિ અને જ્ઞાન આપણને સાચી રીતે જીવવાનો માર્ગ બતાવે છે। જ્યારે આપણે ખોટું કરવાનું વિચારી રહ્યા છીએ ત્યારે આ આપણને ચેતવે છે। આપણા મન અને બુદ્ધિ માત્ર અમારું સત્ય અને ખોટું વચ્ચેની ભેદ કરવા માટે જ નથી, પરંતુ એ આપણને પૂરી રીતે વિકસિત પણ કરે છે। માનવી કોઈ દિવસ નહીં વિચારે કે તેમના પાસેથી સાચું શું છે। શું તેમને કઈ વસ્તુ લાવી છે? જે કંઈ પણ તેઓ મેળવ્યા છે તે આકાશ અને પ્રકૃતિમાંથી આવેલું છે। તેઓ જે વસ્તુ કરે છે તે હકીકતમાંથી શું છે? શું પ્રકૃતિમાંથી પ્રતિસાદ મળ્યો છે? સૂર્ય, ચંદ્ર, આકાશ અને બધા ગ્રહો અમને બેહદ આપતા છે, પરંતુ તે ક્યારે કંઈ માંગતા નથી।
પ્રકૃતિ માત્ર આપવાનું જાણે છે અને કંઈ પાછું નથી લેતી. પ્રકૃતિ એ સર્વોચ્ચ દેવી છે. જો તમે પ્રકૃતિને સારી રીતે સમજવા માંગો છો તો તરત જ રામ નારાયણ રામ સાથે જોડાવા માટે પધારો. આ બુજમંત્ર છે જે તમને આદરપૂર્વક સ્વીકારવાથી તમારા બધા દુઃખ, પીડા અને તકલીફો દૂર થઈ જશે. ટાળો નહીં, આજે તમારી જિંદગી બદલવા માટે પહેલ કરો. રામ નારાયણ રામ.